ઉમેદવાર છો, શું લાગે છે? આ સ્થિતિ જોતાં એવું સામે આવે છે કે અમારી મત માગવા જવાની અમારી ફરજ છે, પણ ભરતભાઈના જે કામ બોલે છે તેની નીચે અમે તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે આવ્યા છીએ. પણ અત્યારની સ્થિતિ જોતાં એવું લાગે છે કે બહુ કન્ડિશન સારી છે અને બહુ સારા મતેથી આવે છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ માટે કેવું માહોલ? આજે જ્યારે તમે નેપાળની ઘટના જોઈ કે જેન્ઝી રહ્યું જે યુવા રહ્યું એ પરિવર્તન લાવી શકે, તો આજકાલ હું એક યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે કાર્યરત છું, તો મને પણ યુવાઓના ફોન આવે છે. આ વખતે યુવાઓમાં પણ એક અલગ જ ઉત્સાહ છે, કેમ કે ક્યાંક ને ક્યાંક યુવાઓ આ સરકારથી થાકી ગયા છે. પેપર લીક જેવી ઘટના હોય, ડ્રગ્સ તમે જુઓ તો ખુલ્લામાં વેચાઈ રહ્યા છે, વારે વારે પેપર ફોડતા હોય, સ્કૂલોમાં ફીના ભાવ વધારા હોય, સરકારી સ્કૂલો બંધ થવી, સરકારી દવાખાનામાં દર્દીઓ ધક્કા ખાય છે. તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ વખતે યુવાઓમાં પણ એક ક્રાંતિ આવી છે, અને એ ક્રાંતિનું પરિણામ 26 તારીખે યુવાઓ વધુમાં વધુ મતદાન કરશે અને કોંગ્રેસને વિજયી બનાવશે. કે શું આ વિસ્તારની સમસ્યાઓ શું છે, એના નિરાકરણ માટે શું કરવાની જરૂર છે? આ વિસ્તાર જે આણંદપુર એક જિલ્લા પંચાયત સીટમાં આવતા ગામ જે માલિયાસણ સીટ છે, ખેરડી સીટ છે, આણંદપુર 1 સીટ છે, આણંદપુર 2. આણંદપુર 1-2 સીટમાં મેં મારી 55 લાખની સ્વભંડોળની ગ્રાન્ટ વાપરેલી છે અને તમામ સમાજના લોકોના કામ મેં કરેલા. સમાજ સ્વયંભૂ કોંગ્રેસને સ્વીકારે છે. અહીંયા કોઈ ટાઈમ ભાજપને સ્વીકારતા જ નથી લોકો. ગઈ ટર્મ પણ હું 800 મતની લીડથી મને નવા ગામના લોકોએ જીતાડ્યો હતો, અને આ વખતે મને વિશ્વાસ છે કે મને 1600 મતની લીડથી નવા ગામના લોકો જીતાડશે. સ્થિતિ અને માહોલ જોતાં ઘણો બધો એવું દેખાય છે કે આ વખતે કોંગ્રેસ જ વિજય થશે. અમારા જે આણંદપુર વિસ્તારના જિલ્લા પંચાયતના ઉમેદવાર ભરતભાઈ છે, તેને ગયા વખતે જે રીતના કામ કર્યા છે, 55 લાખની ગ્રાન્ટ વાપરી અને એના ગામનો એમને વિકાસ કર્યો છે, એ જોતાં અમને એવું લાગે છે કે અમારે કોઈ ઉમેદવારને વેચાતા લેવા જવાની એટલા માટે થઈને જરૂરિયાત નથી પડતી કે એમને જે કામ કર્યા છે ને એની ઉપર અમને મત મળવાના છે. ઉદ્ઘાટન કર્યું, શું કહેશો, કેવો માહોલ છે? કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. અમારો માહોલ એકદમ સરસ છે અને અમારો કોઈ વેચાણ માલ નથી. અમારા ઉમેદવાર ભરતભાઈ જે જિલ્લા પંચાયતમાં ગયા વખતે એને 85 લાખની ઓફર કરી હતી, આ વર્ષે ભાજપવાળાએ એને 1.5 કરોડની ઓફર કરી. પણ એણે કીધું કે મારા વિસ્તારના કામ કરવા છે, મારા વિસ્તારમાં રહેવું છે, મારે મારા સમાજના અને અન્ય પછાત સમાજના અને સવર્ણ સમાજના જે જરૂરિયાતમંદ લોકો છે એના કામ કરવા છે, એટલે મારે કોંગ્રેસ પાર્ટી હારે જોડાવવું છે. મને 150 કરોડ રૂપિયા દે તો પણ હું કોંગ્રેસમાં રહી અને હું મારો વિજય અવશ્ય મેળવીશ. આપ પ્રચાર કરો છો, શું લાગે છે સ્થિતિ, અને કેવી સ્થિતિ લાગે છે? છેલ્લા 30 વર્ષથી ભાજપના ભ્રષ્ટાચારથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે અને કોઈ પણ જાતની વ્યવસ્થા નથી. જ્યારે ખેડૂત પણ હેરાન છે, વિદ્યાર્થી હેરાન છે, મધ્યમ વર્ગના લોકો પણ હેરાન છે, ત્યારે લોકો સ્વયંભૂ ભરતભાઈ અને ભરતભાઈની સાથે જે અમારા તાલુકાની પેનલ છે, સ્વયંભૂ લોકો આવી પડ્યા છે અને એમ કહે છે કે ભાઈ આ વખતે આપણે ગમે તે થાય કોંગ્રેસને વિજય બનાવવાનો.